ત્યારે પાર્શનાથ ભગવાનના પહેલા 10 ભાવનું આપણે આખું ડિટેલમાં જોયું હતું કે આ પાર્શનાથ ભગવાન અને કમઠનું આ 10મો ભાવ, એના પહેલા 9 ભાવથી એમના ઋણાનુબંધ ચાલતા આવે છે. કેવા ઋણાનુબંધ? કે એક ભાઈ, બે સગા ભાઈ હોય છે. આપણે આખું જોયેલું, બે સગા ભાઈ અને એમાંથી એક ભાઈ નરક તરફ જાય અને બીજો ભાઈ મોક્ષ તરફ જતો જાય. આપણે એ બેઉ જણની આપણે જોઈ કે કેવી રીતે ગતિ થતી જતી જાય છે. તો એક જણ મોક્ષ તરફ આગળ આગળ જતો જાય છે, સંભાવ રાખે છે, ઉપસંભાવ રાખે છે, અને બીજો જે વેરભાવ રાખે છે એના લીધે કેટલી વખત તો આપણે 9માં જોઈએ તો મોર દેન હાફ ધ ટાઈમ નરક ગતિ અને બહાર નીકળીને તિર્યંચ ગતિ, અને એ પણ કેવી સિંહ ને સાપ ને એવી. એટલે આવી રીતે એમનું આગળ વધે છે અને છેલ્લા ભાવમાં આપણને ખબર છે પાર્શનાથ ભગવાન મોક્ષે જાય છે અને આ કમઠ હોય છે એ મરી અને વ્યંતર દેવ થાય છે, મેઘમાળી. અને ભગવાન જ્યારે એટલે હજી તીર્થંકર નથી બન્યા, સાધના કરતા હોય છે ત્યારે એમને ખૂબ ઉપસર્ગ આપે છે. ધર્ણેન્દ્ર આવી અને એમને વચમાં એમાંથી થોડું રાહત ઓલું કરે છે. અને પછી ભગવાન માટે તો બેવ સરખા છે, નથી એમને આના માટે રાગ ભાવ કે નથી ધર્ણેન્દ્ર પ્રત્યે કે નથી મેઘમાળી પ્રત્યે દ્વેષ ભાવ, એ તો સમત્વ ભાવમાં જ સ્થિર છે. અને પછી આ આટલો ટાઈમથી એમનું જે આ દ્વેષ ભાવ ચાલતો આવતો હતો કમઠનો, એ છેલ્લે આ મેઘમાળી ભલે એને ત્યારે એ ઘણા ઉપસર્ગ કરે છે, પણ છેલ્લે એ પણ પોતાના જે પણ એને કાર્ય કર્યા હોય છે ઉપસર્ગ માટે એનો પશ્ચાતાપ કરે છે અને એ પણ સમ્યક દર્શન પામે છે. એટલે ઓફકોર્સ આટલા બધા ઉપસર્ગ પરમાત્માને કર્યા છે, એનું ફળ તો એને મળશે, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એટલે એનું હવે જે સંસાર ચક્રનું જે કન્ટિન્યુઅસ જન્મ મરણ જન એટલે ક્યારેક તો એનો અંત આવશે એટલું ફિક્સ થઈ જાય છે. એટલે મોક્ષનું બુકિંગ તો થઈ ગયું છે. હવે આ જે સ્તવન છે પર્ટિક્યુલર, એમાં આ જે છે પછી કરું છું જવાનું, તો એમાં ગણેશશ્રીએ દેવચંદ્રશ્રી ગણિબસ, હવે તો બે સ્તવન છે આ પાર્શનાથ ભગવાનનું અને મહાવીર સ્વામીનું. તો આખી આપણે જોઈએ છે તો ભક્તિ રસ ઉપર જેમની ધારા વહી રહી છે, અને એમાં ગણેશશ્રીએ પોતે અનુભવેલો જે ઉલ્લાસ છે આ ભક્તિ રસમાં જ્યારે ડૂબેલા હોય છે, અને ત્યારે એમણે આ એક જે ઉલ્લાસ અનુભવેલો છે એનો સુંદર પ્રસંગ એમના ચિત્રપટ, એમના આપણે કહીએ મનાના પટ ઉપર આવે છે, અને એનું આલેખન એમણે આ સ્તવનમાં કર્યું છે. આપણે ખબર છે કે પાર્શનાથ ભગવાનના 108 અલગ અલગ નામ છે, અને એ પ્રમાણે અલગ અલગ ઠેકાણે એમના તીર્થો છે, સ્થળો છે, બરાબર. ચિંતામણી પાર્શનાથ હોય, જગવલ્લભ પાર્શનાથ હોય, ઘૃતકલ્લોલ પાર્શનાથ હોય, પછી તમે ક્યાં બોલા આપણે અહીંયા ગોળી પાર્શનાથ હોય, કેટલા બધા ઠેકાણે આપણે જોઈએ છે તો પાર્શનાથ ભગવાનના હોય છે, અલગ અલગ ઠેકાણે સ્થાન હોય છે. એવી જ રીતે ખંભાત નગરે, ખંભાત એટલે કે જ્યાં એને સ્તંભન તીર્થ કહેવાયતું હતું પહેલા, ત્યાં આપણે જઈએ, કોઈ ગયા હશો તો ખૂબ દેરાસર છે, ખૂબ એટલે ગલીએ ગલીએ આપણે કહીએ ને તો એટલા બધા દેરાસરો આ ખંભાતમાં છે અહીંયા. તો આ ખંભાતમાં સ્તંભન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે, એ ખંભાત છે એ. એટલે ત્યાં પાર્શનાથ ભગવાનનું દેરાસર છે, પણ સ્તંભન તીર્થ તરીકે બહુ જ પ્રસિદ્ધ છે. તો અહીંયા આ ખંભાતમાં જેમાં સ્તંભન તીર્થ છે, એવી જ રીતે ત્યાં એક સુખસાગર પાર્શનાથ તરીકે પણ એક દેરાસર છે. આ ચિંતામણી પાર્શનાથ, જગવલ્લભ પાર્શનાથ, એવી રીતે આ એક સુખસાગર પાર્શનાથ તરીકે છે. તો આ ત્યાં એ દેરાસરમાં આ ગણેશજી પોતે ચૈતવંદન કરતા હતા, પ્રભુની ભક્તિ કરતા કરતા, અને એમને ભક્તિ કરતા કરતા એવો ઉલ્લાસ આવે છે કે હે પ્રભુ પાર્શનાથ,
આપણી તારી જે દશા છે, તારો ઉપકાર છે, એનું સ્મરણ કરતા કરતા એમના મનમાં જે ભાવ ઉમટે છે એ ભાવ એમને આ સ્તવનમાં આલેખ્યા છે. આ ગણેશજી છે કે જેઓના પરમાત્માના સ્તવન એટલે ચૈતવંદન કરતા કરતા કેટલા ભાવ એમના મનમાં ઉમટે. અને આપણે ચૈતવંદન કરીએ કેવી રીતે કરીએ? આપણે તો આમ ધડ 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 બોલીને આપણું ચૈતવંદન પતી જાય. તો એ પણ એક વિચારવા જેવું છે. તો અહીંયા એમણે આ ઉલ્લેખ જે કેવા એમના ઉમટ્યા એ 7મી કડીમાં એમણે કર્યો છે. જે મને એ પેપર જ નથી મળી રહ્યો, ગોતી રહી છું બહુ દિવસથી બધું પેપર જ તો એ કે છે પ્રભુ એટલે એક આમાં જ સંબંધમાં કે છે, હું આમાં જ કાઢી નાખું. ચલો મેં પણ તમારી જેમ પીડીએફ જ ખોલી રાખ્યું છે હવે. તો એ કે છે કે પ્રભુ કે ખંભાતમાં પાર્શ્વનાથ પ્રભુનું મુખ જોતા જોતા મને આવા ભાવ ઉલ્લસા છે અને તે આ પદમાં મેં રચ્યા છે. 7મી કડીમાં એવી રીતે આવ્યું છે કે આપણને આત્મદ્રષ્ટિ કરવી છે, આત્મામાં સ્થિર થવું છે. તો એના માટે પહેલા લક્ષ્ય કોનું કરવાનું છે? તો આત્માનું કરવાનું છે. કેવી રીતે આત્માનું લક્ષ્ય થશે? તો આત્માનો પહેલા શુદ્ધ સ્વરૂપ કેવું છે એ જાણો અને એના ઉપર મહિમા કરો અને એ માટે એની ભાવના કરવી છે. અને એના માટે આ આત્મ સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે અત્યારે જે પર્યાયમાં જે ભગવાન છે, બરાબર છે, હમણાં પરમાત્મા પર્યાયમાં ભગવાન છે. દ્રવ્યથી તો બધા જ આત્મા આપણે ભગવાન આત્મા છીએ, ખ્યાલ છે ને? દ્રવ્યથી આપણે તો પહેલા સ્તવનથી કરી રહ્યા છે કે દ્રવ્યથી તો બધા જ પરમાત્મા આપણા શું છે, બધામાં પરમાત્મા સ્વરૂપ પડેલું જ છે સત્તામાં. પણ પર્યાયમાં તીર્થંકર ભગવાનના પર્યાયમાં એ પ્રકટ થયેલું છે અને આપણા પર્યાયમાં એ પ્રકટ થયું નથી. એ જ ખાલી એક અંતર છે. તો એ જે પરમાત્મા જે ભગવાનના પર્યાયમાં જે આ પરમાત્મા તત્વ પ્રગટ થયું છે એની પૂરેપૂરી શ્રદ્ધા થવી જોઈએ. અને પછી એની જે આંશિક જેને પ્રતીતિ થઈ છે પરમાત્મામાં, એ પરમાત્મા તત્વ પૂરેપૂરું પ્રગટ થયું છે. જ્યારે આપણા સદગુરુ છે એમાં આંશિક રીતે પ્રગટ થયેલું છે. તો બરાબર છે, એવા સદગુરુની નિષ્ઠા થવી જોઈએ. એટલે જે સમ્યક દર્શન આપણે જનરલી શું કહીએ? સમ્યક દર્શનની કન્ડિશન તો સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે શ્રદ્ધા, અને પછી સ્વ અને પરની શ્રદ્ધા. તો પ્રથમ તો સુદેવ એટલે શું કે પર્યાયમાં જ્યાં પ્રભુતા પ્રગટ થઈ છે, જેના પર્યાયમાં એ પરમાત્મા તત્વ પ્રગટ થયું છે એની શ્રદ્ધા કર. અને એની શ્રદ્ધા કર એટલે જ કોની શ્રદ્ધા કર? કે જે પરમાત્મા ભગવાન છે એમની શ્રદ્ધા કર, કારણ એમની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ આત્મ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ પ્રકટ થયેલું છે. અને પછી એમની જે વાણી છે, જે તત્વ છે, એનો એ તત્વાર્થનું તું શ્રદ્ધાણ કર. એટલે પેલા પરમાત્માનું શ્રદ્ધા કર અને પછી એમના વાણીનું શ્રદ્ધાણ કર. બરાબર? તો એ તત્વ એટલે આપણે શું કહીએ? કીધું છે ને તત્વાર્થ, આમાં તત્વાર્થ સૂત્રમાં પહેલા જ આ સૂત્ર આવેલું છે, તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તો તત્વાર્થ એટલે તત્વ એટલે કયા? 9 તત્વ. તો 9 તત્વ એટલે શું? આજે પ્રભુએ બતાવેલો જે માર્ગ છે, એમાં આશ્રવ, આ પુણ્ય પાપ જીવન પછી એના પછી આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ. તો એની શ્રદ્ધા એટલે એના ભાવનું ભાષણ કરવાનું છે. ખાલી વાંચી જઈને સમજી જઈને પણ એના ભાવનું ભાષણ કરવાનું છે. કે એટલે એટલી પછી ભાષણ કરીને એટલી શ્રદ્ધા હોવી જોઈએ. જેમ અહીંયા કે છે કે બાળકને મા પ્રત્યે કેટલી શ્રદ્ધા હોય. નાનું બાળક હોય એને કાંઈ ન જોઈએ, બસ એક માં જ જોઈએ. માના ખોળામાં આવી ગયો એટલે જગતથી હવે કોઈ એને કોઈ ભય નથી રહેતો.
પૂર્ણ શ્રદ્ધા હોય મા પર, તો એવી શ્રદ્ધા તને દેવ પ્રત્યે અને એના વાણી પ્રત્યે, એના કહેલા તત્વ પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. કારણ જીનેશ્વર ભગવાન એટલે કયા? આપણે જીને એટલે શું કહીએ કે જીતાયેલા, બરાબર છે. શું જીતાયા છે એમને? અરિયંત કહીએ, જીનેશ્વર ભગવાન કહીએ તો અરિયંત એટલે શું? કે જેને હંત કર્યો છે. શેનો? રાગ અને દ્વેષનો. એટલે રાગ અને દ્વેષ રૂપી અંતર શત્રુ જેણે જીત્યા છે એ કોણ છે? જીનેશ્વર ભગવાન છે. તો એમણે કઈ સાધના વડે એ જીત્યા છે અને જીત્યા છે તો એનું પ્રૂફ શું છે? તો આ બધી વાત આ પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં ગણેશશ્રીએ સરસ રીતે વર્ણવી છે. તો પ્રથમ ગાથા આપણે લઈએ. જે પાસે ગાથા તો છે લખેલી, હા જોજો તમારી પાસે પણ સ્કેન હોય, ઝેરોક્સ કરી લઈએ તો સારું, નહીં તો પીડીએફ ખોલીને જોજો. પહેલી ગાથા. સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વૈરાગરો પ્રભુ સવાયો. સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વૈરાગરો પ્રભુ સવાયો. શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહરી પૂજતી જય પડહવાયો. હવે નો અર્થ છે. પ્રભુ કેવા છે તે કહે છે. સહજ સ્વાભાવિક ગુણોના ધામ છે. સહજ ગુણ આગરો. પછી અવ્યાબાદ અવિનાશી સુખના ધામ છે. સિંધુ સાગર છે. જ્ઞાન રૂપી વ્રજ એટલે કે હીર એની ખાણ છે. સબાયા એટલે સદા સર્વથા શ્રેષ્ઠ છે. એવા શ્રી પાર્શ્વનાથ ભગવાને શુદ્ધતા એટલે કે સમ્યક જ્ઞાનની નિર્મળતા, એકતા એટલે સ્વરૂપ તન્મયતા અને તીક્ષ્ણતા એટલે વીર્ય ગુણની તીવ્રતાના ભાવ વડે મોહ શત્રુને જીતી જય પડહ એટલે કે વિજય ડંકો બજાવ્યો છે. પતી જશે. તો પ્રથમ કડીમાં આપણે જોઈએ તો ગણેશજી પ્રભુ કેવા છે, પહેલી લાઈનમાં જ કેવા છે એનું વર્ણન આપેલું છે. અને પ્રભુ જેવા છે એવા કેવી રીતે થયા પછી એની વાત છે. આપણે પ્રથમ લાઈન પહેલા જોઈએ. એટલે પહેલી લાઈનમાં શું છે? સિદ્ધિ છે કે પ્રભુ કેવા છે, બરાબર છે. અને બીજામાં એ કેવી રીતે થયા છે એની વાત છે. એટલે પહેલી લાઈનમાં સિદ્ધિ આપેલી છે અને બીજી લાઈનમાં કેવી રીતે થયા એટલે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું એટલે કે સાધના આપી છે. તો એ દ્વારા આપણે મોક્ષની આરાધનામાં એટલે પાર્શ્વનાથ પ્રભુનું વાત કરી અને ફાઇનલ આપણે ગણેશજી આપણા માટે શું બતાવ્યું છે કે આપણે એ સ્થાન સુધી એટલે કે મોક્ષ માર્ગ સુધી શું કરવાનું છે, કેવી રીતે આગળ બતાવવાનું છે એ બતાવે છે. તો હવે પહેલા આપણે પ્રથમ લાઈન લઈએ. પ્રથમ લાઈનમાં 4 ચીજો બતાવી છે. શું છે? સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વૈરાગરો પ્રભુ સવાયો. બરાબર છે. એટલે શું કે છે? તમે સહજ ગુણના આગાર છો. પ્રથમ લાઈન છે ને, એટલે શુદ્ધ ગુણોના ભંડાર છો. સહજ ગુણ આગરો એટલે શું? શુદ્ધ ગુણના ભંડાર તમે છો, બરાબર છે. પછી સહજ ગુણ, અહીંયા સહજ ગુણ એટલે શું? સહજ ગુણ એટલે કે અનંત ગુણ અથવા તો જે અનંત ગુણો આત્મામાં રહેલા છે તે દરેક ગુણો શુદ્ધ રૂપે પરિણમી રહ્યા છે. તો હમણાં મારામાં પણ તો અનંત ગુણો તો છે જ ને. દરેક દ્રવ્યમાં અનંત ગુણો આપે છે.
તો પાર્શનાથમાં વિશેષ શું છે? ભાઈ મારામાં પણ અનંત ગુણો છે, પાર્શનાથ પ્રભુમાં પણ અનંત ગુણો છે, તો વિશેષ શું છે? તો એમના અનંત ગુણો શુદ્ધ રૂપે પરિણમેલા છે, જ્યારે આપણા કહેવા હજી અશુદ્ધ રૂપે જ પડેલા છે. તો એવા સહજ ગુણના પાર્શનાથ પ્રભુ તમે ભંડાર છો, ઘર છો, અને સ્વામી તમે સુખના સાગર પણ છો. બીજી લાઈન શું કરી? સ્વામી સુખ સાગરો, એટલે કેવા છો? અવિનાશી, અવ્યાબાદ, શાશ્વત, અતિન્દ્રિય સુખના તમે સાગર છો. અવિનાશી એટલે ક્યારે પણ નાશ ન પાવે એવું સુખ. અવ્યાબાદ એટલે ક્યારે પણ એ સુખને બાધા ન આવે એવું સુખ. શાશ્વત એટલે નિત્ય કાયમ રહે એવું. અને અતિન્દ્રિય, અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી પર એવું એ સુખ છે. તો એવા સુખના તમે સાગર છો. પછી શું કીધું? એ જ લાઈનમાં એક પહેલી લાઈનમાં 4 ચીજો કીધું છે. પહેલું સહજ ગુણ આગરો થઈ ગયું, સ્વામી સુખ સાગરો થઈ ગયું, અને પછી છે જ્ઞાન વૈરાગરો, એટલે જ્ઞાન રૂપી વજ્રની ખાણ અથવા તો જ્ઞાન રૂપી હીરાની તમે ખાણ છો. કેવું છે તમને જ્ઞાન? અનંત જ્ઞાન છે. કેટલી શુદ્ધિ હશે અનંત જ્ઞાન આપણે કહીએ, કારણ આપણે ખ્યાલ છે કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન પરમાત્માને શું કેવળ જ્ઞાન પ્રગટેલું હોય, તો એમાં કેટલી શુદ્ધિ અને કેટલું એનું પાવર કે ત્રણેય લોકના, ત્રણેય કાળના જેટલા પણ જીવ અજીવ દ્રવ્યો છે એ બધાની બધી પર્યાય એમના જ્ઞાનમાં એકી સાથે ઝળકે છે. તો આ બધું કેમ છે? કે જે પરમાત્મા પાસે શુદ્ધિ પ્રગટી છે એના લીધે. એટલે તમે સર્વશ્રેષ્ઠ પદના ધારક છો. કયું છે સર્વશ્રેષ્ઠ પદ? મોક્ષ પદ. તો પ્રભુ એ જે તમે પ્રાપ્ત કર્યું છે એવું જ મને પણ જોઈએ છે. પછી કે છે પ્રભુ તમે સવાયા છો. પ્રભુ સવાયો, જ્ઞાન વૈરાગરો પ્રભુ સવાયો, બરાબર છે? તો પ્રભુ તમે કેવા છો? સવાયા છો. તો અનંત ગુણો, અતિન્દ્રિયના ગુણના સાગર પ્રભુ આવા રીતે કઈ રીતે થયા? હે આ બધું પ્રભુ તમે કઈ રીતે પ્રાપ્ત કર્યું? આ જ્ઞાનની ખાણ, સવાયુ પદ વગેરે. તો એ હવે બીજા લીટીમાં દર્શાવે છે. આપણે પહેલી લીટીમાં કેવા છે પ્રભુ એની 4 વાતો જોઈ. હવે એ કઈ રીતે પ્રાપ્ત થયું એ બીજા લીટીમાં કહે છે. તો અહીંયા 3 ચીજો બતાવે છે. શું છે? શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા. તો શુદ્ધતા શાની? તો જ્ઞાનની, કે એમને જ્ઞાનને શુદ્ધ બનાવ્યું. તમે તમારા જ્ઞાન ગુણને શુદ્ધ બનાવો એટલે શું? અહીંયા શુદ્ધતા એટલે જ્ઞાનની શુદ્ધતા. પછી છે એકતા. એકતા એટલે અહીંયા ચારિત્રનો આવશે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તો શુદ્ધતામાં જ્ઞાનની શુદ્ધતા આવી, એકતામાં અહીંયા ચારિત્રની વાત આવી, અને પછી છે તીક્ષ્ણ. આપણે બધું ડિટેલમાં જોઈએ, આ તો મેં જસ્ટ 3 વર્ડના પહેલા ખાલી અર્થ કહી દઉં છું. અને તીક્ષ્ણતા વીર્ય માટે આવી. એટલે જ્ઞાન, ચારિત્ર્ય અને વીર્ય 3ની વાત અહીંયા છે. તો અહીંયા વીર્ય શું? તીક્ષ્ણતા એટલે તમારા વીર્યને તમે અત્યંત તીક્ષ્ણ બનાવી. અને ચારિત્ર એટલે શું? વીર્ય એટલે આપણે પુરુષાર્થ કરવાની શક્તિ કહીએ જે પણ. અને ચારિત્ર એટલે શું? કે સ્વમાં રમણતા કરવી. તો જે બેઝિકલી ચારિત્ર એટલે રમણતા કરવી. તો અહીંયા પ્રભુએ એ રમણતા કરવાની શક્તિ પોતાના આત્મામાં જોઈ. રમણતા તો આપણે પણ કરીએ છીએ, પણ શેમાં હોય છે? આપણી પંચેન્દ્રિયોના વિષયોમાં આપણું રમણતા હોય છે. જ્યારે પ્રભુએ શું કર્યું છે? એ પ્રભુએ આત્મામાં જોડેલી છે, બરાબર છે? રમણતા કરવાની શક્તિ. એટલે જ્ઞાનની શુદ્ધતા, ચારિત્ર્યની લીનતા અથવા તો એકતા, અને વીર્યની તીક્ષ્ણતા, આ 3 ચીજો અહીંયા બતાવી છે. એટલે અહીંયા હવે આપણે કે દર્શન કેમ નથી કીધું? જ્ઞાન થયું, ચારિત્ર થયું અને વીર્ય થયું. તો અહીંયા કહે છે કે સમ્યક જ્ઞાન કીધું એનો અર્થ સમ્યક દર્શન હોય જ, સાથે જ હોય હંમેશા. સમ્યક દર્શન અને જ્ઞાન એટલે સેપરેટથી નથી કીધું.
એટલે કારણ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બેવનો અવિનાભાવી સંબંધ હોય કે આ હોય તો આ હોય જ. જેમ કે અગ્નિ હોય તો એની સાથે ગરમી હોય જ. એ બેવનું અવિનાભાવી સંબંધ છે. તો પછી તપની વાત અને પછી વીર્યની વાત આવે છે. એટલે આમ જોવા જઈએ તો આમાં બધું જ ઇન્ક્લુડ કરે છે. જ્ઞાન દર્શન સાથે થયું ચારિત્રચાર, તપાચાર અને વીર્યાચાર બધું જ આવી ગયું છે. તો આમ પાર્શ્વનાથ ભગવાને કેવી રીતે આ મોહ શત્રુને જીત્યા છે? તો શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા આ ત્રણ વડે પાર્શ્વનાથ પ્રભુને એમના મોહ ગુણને જીતી અને વિજય પડહ વગાડ્યો છે. તો અહીંયા મોહ એટલે એમાં બધું આવી જશે. મૂળતા, બેઝિકલી મોહ એટલે મૂળતા, જેમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ બધા વિકારો એમાં આવી જાય છે. તો આ થઈ પ્રથમ ગાથા. હવે બીજા ગાથામાં જઈએ. વસ્તુ વસ્તુ નિજ ભાવ અવિભાસ નિકલંકતા પરિણતિ વૃત્તિતા કરી અભેદે ભાવતાદાત્મ્યતા શક્તિ ઉલ્લાસથી સંતતિ યોગને તું ઉછેદે. અર્થ છે એનો વસ્તુના, હવે અહીંયા એક એક વસ્તુનો એક એક વાતની કીધેલું છે કે શુદ્ધતા એટલે શું, પછી એકતા એટલે શું અને તીક્ષ્ણતા એટલે શું. તો વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ નિષ્કલંકતા છે, એટલે શુદ્ધતા છે. હું અર્થ વાંચી રહી છું, તમે પણ જોજો. પછી બીજું, આત્મ પરિણતિમાં વૃત્તિનો અભેદ એ એકતા છે, અભેદતા છે. અને ત્રીજું, આત્મામાં તાદાત્મ્ય ભાવે રહેલી વીર્ય શક્તિનો જે ઉલ્લાસ છે તેને જ તીક્ષ્ણતા કહી છે. એટલે સ્તવનકાર શ્રી પાર્શ્વનાથજીને સંબોધીને કહે છે કે આ ત્રણ સાધન રૂપી હથિયારથી કર્મ સંતતિના સંબંધને આપે મૂળથી ઉખેડી છેદી નાખ્યો છે. તો અહીંયા પ્રભુના મુખના દર્શનથી ગણેશજી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તમે કેવા છો? સહજ સ્વાભાવિક ગુણોના ધામ છો, અતિન્દ્રિય સુખના સાગર, જ્ઞાનરૂપી હીરાની ખાણ અને સર્વશ્રેષ્ઠ પદના ધારક છો. પહેલા કડીમાં પહેલા જ લાઈનમાં એ વર્ણવે છે. અને બીજા લાઈનમાં પૂછે છે કે પ્રભુ આવી દશા તમે કેવી રીતે પ્રાપ્ત કરી? કે તમારી સિદ્ધિ જોઈને મને સાનંદ સાશ્ચર્ય વર્તે છે, આનંદ સહિતનું મને આશ્ચર્ય થાય છે. અને મને પણ હવે એ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે કે કેવી રીતે મને પણ એ દશા પ્રાપ્ત થાય. તો એ વખતે ગણેશજીના અંતરમાં આ ત્રણ શબ્દો આવે છે, શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા. બરાબર. તો હવે એમની તાત્વિક રુચિ કેટલી હશે કે એમનો ફોકસ કઈ ચીજ પર છે એ આ કડીમાં આ ત્રણ આપણે જોઈએ. આ કડીના જે ત્રણ શબ્દો છે દરેક કડીમાં એના ત્રણ અર્થો બતાવ્યા છે. એટલે બીજી, ત્રીજી અને ચોથી કડીમાં આ ત્રણેયના અર્થ એક એક કડીમાં બતાવ્યા છે અને ત્રણ પ્રકારે બતાવ્યા છે. અને પાંચમી કડીથી આપણે એ હવે કઈ રીતે પ્રાપ્ત કરવી, કારણ હવે ભક્તને પણ પ્રભુની દશા જોઈ અને એને પણ ઈચ્છા જાગી છે કે હું એ દશા કઈ રીતે પ્રાપ્ત કરું, તો એ પાંચમી કડીમાં બતાવેલું છે. એટલે આટલું, કારણ આપણું હમણાં કેવી કન્ડિશન છે, આપણું જ્ઞાન અલ્પ છે, આયુષ્ય પણ અલ્પ છે. ઓલરેડી બીજા જીવો કરતા મનુષ્યનું આયુષ્ય ઘણું ઓછું. આપણે જોઈએ નારકી, દેવો બધાનું આમ હજારો, સાગરોપમ, પલ્યોપમના હિસાબે એમના આયુષ્ય હોય. અને મનુષ્ય આયુષ્ય તો કેટલું હોય? 100 વર્ષનું. અને એમાં પણ 100 વર્ષમાં આપણા અડધાથી વધારે વર્ષ તો પતી ગયા છે. અને જે પતી ગયા છે એ પણ આપણે કેવી રીતે આપણું
20-15 વર્ષ સુધી બાળપણ ચાલે, પછી યુવાની ચાલે, એવા પાંચેન્દ્રિયોના વિષયોમાં આપણે હોઈએ. એટલે આમ જોવા જઈએ તો જે 100 વર્ષનું આયુષ્ય પણ છે એ કેવી રીતે આપણું જાય છે. ને હવે તો આપણી પાસે જે છે એમાંથી પણ થોડુંક બહુ અલ્પ આયુષ્ય બચેલું છે. તો અહીંયા કે છે કે જ્ઞાન અલ્પ છે, આયુષ્ય અલ્પ છે, વીર્ય અલ્પ છે આપણું. એટલે આપણે કહીએ તો આપણું જે ઉત્સાહ છે એ પણ અલ્પકાલીન માટે રહે છે, કે એ વધારે નથી રહેતો. તો આટલી ઓછી મૂડીમાં તને આટલું મોટું પરમાત્મા પદ પ્રાપ્ત કરવું છે, આટલી મોટી કમાણી કઈ રીતે કરવી, તો એ 5th, 6th અને 7th ગાથામાં 5મી, 6ઠ્ઠી અને 7મી અને 8મી કડીમાં બતાવે છે. તો ગણેશજી એવા એક કરતા કરતા ગણેશજી એવા અપૂર્વ ભાવોલ્લાસમાં પહોંચે છે કે સડનલી એમના શબ્દો અટકી જાય છે. પછી જ્યારે આપણે આગળની ગાથાઓ જોઈશું ત્યારે અને સ્તવન પૂર્ણ થાય છે. જાણે કે ત્યાં સુખસાગર પાર્શનાથ પાસે ગણેશજી ચૈતવંદન કરી રહ્યા છે અને એમની જે અંતરની ઉર્મિઓ છે એ એમના શબ્દો દ્વારા પ્રકટ થતી હોય, અને એવો ભાવોલ્લાસ કે એ સવિકલ્પમાંથી નિર્વિકલ્પતામાં સરી જાય છે. સવિકલ્પ અને નિર્વિકલ્પ ખ્યાલ છે ને, કે સવિકલ્પ એટલે હજી વિકલ્પો છે, ભલે શુદ્ધ વિકલ્પો છે, પરમાત્મા પ્રત્યેના ભક્તિના વિકલ્પો છે, પણ હજી વિકલ્પો છે જે પ્રભુ પાસે આટલા બધા સ્તવન એક પછી એક જે ગાઈ રહ્યા છે એ બધા શું છે, સવિકલ્પ અવસ્થા કે છે. વિકલ્પો તો છે, આપણા વિકલ્પો તો બધા પંચેન્દ્રિયના વિષયોના સંસારના હોય, એવા ઓબ્વિયસલી નથી ગણેશજીના. પ્રભુ પ્રત્યેના ભક્તિ પ્રત્યેના વિકલ્પો છે, પણ એમાંથી એ ભક્તિ કરતા કરતા એ અચ્છા એકદમ શું કહીએ સડનલી એમના શબ્દો અટકી જાય છે. એટલે આપણે કહી શકીએ કે એવું હોઈ શકે કે એ સવિકલ્પમાંથી નિર્વિકલ્પ એટલે ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. બરાબર છે ને, સંસારના વિકલ્પો કે ના પ્રભુ પ્રત્યે ભક્તિના વિકલ્પો, ટોટલી નિર્વિકલ્પ અવસ્થા થઈ જાય છે. એટલે રત્નત્રયમાંથી, જે રત્નત્રય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એમાંથી અભેદ રત્નત્રય તરફ ક્ષાયોક્ષમિક ભાવોમાંથી ક્ષાયિક ભાવોમાં જાણે એ સરકી પડ્યા હોય અને અચાનક સ્તવન અટકી ગયું હોય એવું આપણે પાસે છે, કે એવી કન્ડિશનમાં એ ઓછી હોવા ગયા જોઈએ. આ ખંભાતમાં સુખસાગર પાર્શનાથના દેરાસરમાં ચૈતવંદન કરતા કરતા એમની આવી ઉચ્ચ ભાવોલ્લાસ દશા થાય છે. તો એમાં આટલું જ બતાવ્યું છે. હવે આગળ પાછું આપણે ગાથા નંબર 3 થી આપણે જોઈએ. મેં કીધું 3જી ગાથામાં શું કહેશે, હવે આ ત્રણેયના અર્થ એક એક કડીમાં બતાવેલા છે. શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા. બોલું છું ગાથા. વસ્તુની જ ભાવ, સોરી આપણે જે પહેલી જ ગાથા લીધી છે ને, બરાબર. હા, પહેલી જ તો બીજી ગાથામાં હવે આવશું. એટલે બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં એમને ત્રણેયના એક એક અર્થ બતાવેલા છે. તો પહેલા આવશે બીજી ગાથા, વસ્તુની જ ભાવ અવિભાવન. અમે લઈ લીધી ને, હા સોરી, ગાથા તો મેં બોલી લીધી, એનો અર્થ પણ બોલી લીધો, અને હવે આપણે એનું વિવેચન કરીએ. મેં એના પહેલા જ આ ગાથા બોલી લીધેલી, એટલે એનો અર્થ આપણે એક વખત લઈ લીધો છે. તો હવે ડાયરેક્ટલી આપણે વિવેચન સ્ટાર્ટ કરીએ કે પહેલા આ શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા કેવી રીતે છે. તો જે આ ગાથા 2 લાઈનની ગાથા છે એમાં આપણે એના અડધા ભાગ પડીએ તો પહેલી લાઈનના 2 ભાગ પડશે અને ત્રીજી લાઈનના 2 ભાગ પડશે. તો પહેલી લાઈનમાં શુદ્ધતા અને એકતા, એટલે શુદ્ધતા માટે શું કહે છે, વસ્તુ નિજ ભાવ અવિભાવ નિષ્કલંકતા, એ છે શુદ્ધતા માટે કીધું છે. પછી એકતા માટે પરિણતિ વૃત્તિતા કરી અભેદે. પછી ત્રીજું તીક્ષ્ણતા માટે ભાવતાદાત્મ્યતા શક્તિ ઉલ્લાસથી.
અને એનું ફળ બને છે કે આ ત્રણના લીધે શું થાય છે? સંતતિ યોગને તું ઉચ્છેદે. તો આ ત્રણેયનું પરિણામ આ થાય છે. શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાના લીધે શું પરિણામ આવે છે? કે કર્મ સંતતિનું મૂળથી છેદ થાય છે. તો પ્રથમ હવે આપણે શુદ્ધતા જોઈએ. એક એક હવે આપણે સમજીએ. શુદ્ધતા એટલે વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અથવા તો નિષ્કલંકતા, શુદ્ધ સ્વરૂપ. તો જ્ઞાન ભલે ઓછું હોય કે વધારે હોય, એના કરતા ઇમ્પોર્ટન્ટ છે જ્ઞાન શુદ્ધ હોય. તો બની જાય, જો જ્ઞાન શુદ્ધ બને તો શું થાય? સમ્યક જ્ઞાન બને. એટલે અને સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય તો એ જ કેવળ જ્ઞાનના પ્રાપ્તિનું કારણ બને છે. એટલે આપણે જ્ઞાન વધારવાની મહેનત નથી કરવાની. મહેનત શેનું કરવાની છે? કે આપણું જ્ઞાન કેવી રીતે શુદ્ધ થાય એના માટે પોતાના ભાવોને નિર્મળ કરવાના છે, એની મહેનત કરવાની છે. એટલે અહીંયા વાત નિષ્કલંકતાની છે કે ઓછું જ્ઞાન હોય પણ કેવું હોય? સમ્યક જ્ઞાન હોય, યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. એટલે શું? શેનું યથાર્થ જ્ઞાન? તો વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન. જો આપણે જોઈએ તો અનાદિ અનંત ટાઈમથી 6 દ્રવ્યો છે. મેન 2 દ્રવ્ય, જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. અને પાછા આપણે જોઈએ એના પાછા અજીવના બીજા 5 ભેદ કરીએ તો શું થાય? ટોટલી જીવ દ્રવ્ય 1 અને 5 અજીવ દ્રવ્ય, ટોટલ 6 દ્રવ્ય છે. એટલે એક જીવ દ્રવ્ય કહીએ કે ચૈતન્ય દ્રવ્ય, અને બીજા 6 દ્રવ્યમાં ધર્માસ્તિકાય અને પેલા પૂતગલ આવશે. જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પૂતગલ, આમ બીજા 5 ભેદ થાય. તો એનું જે યથાર્થ સ્વરૂપ છે એ તમને ખબર, એનું જ્ઞાન યથાર્થ રીતે હોવું જોઈએ. તો શું છે આ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ? કે એમની દરેક દ્રવ્યની કેવી સ્થિતિ છે? ઉત્પાદ વ્યય રૂપ છે. એટલે અને દ્રવ્ય, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત સત. એટલે દરેક દ્રવ્ય ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, પણ એ દ્રવ્ય રૂપે કાયમ રહે છે. એટલે અને ગુણ પર્યાય, આપણે કે દ્રવ્ય ગુણ અને પર્યાય, દરેક દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપે હોય છે. હું ડિટેલમાં આમાં નથી જતી, પણ આ જે વસ્તુનું જે સ્વરૂપ છે કે દરેક દ્રવ્ય ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્ત છે. દરેક દ્રવ્યનો ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, પણ એટ ધ સેમ ટાઈમ દ્રવ્ય રૂપે એ કાયમ રહે છે. એવી જ રીતે દરેક દ્રવ્ય એના ગુણ અને પર્યાય યુક્ત છે. એ વસ્તુની સમજ પ્રોપર હોવી જોઈએ. કારણ આપણે જનરલી આપણી શું આદત છે? આપણે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે એને પર્યાય સ્વરૂપે જ જોઈએ છે. દ્રવ્ય સ્વરૂપે આપણે જોતા જ નથી. જો દ્રવ્ય સ્વરૂપે જોઈએ તો રાગ દ્વેષ થાય જ નહીં. પર્યાય સ્વરૂપે એટલે હમણાં આપણે કહીએ કે આ કેવો છે? બહુ ક્રોધી છે. આ કેવો છે? બહુ જ્ઞાની છે. આ કેવો છે? કે બહુ લોભી છે. તો આ બધું શું થયું? એની પર્યાયથી. દ્રવ્ય સ્વરૂપે તો બધા શુદ્ધ સ્વરૂપી જ છે. એટલે જો આપણે એનું દ્રવ્ય સ્વરૂપ જોઈએ તો એનામાં આપણે ક્રોધ ન દેખાય, એનું શુદ્ધ સ્વરૂપ દેખાય તો એ ભલે ક્રોધ કરતો હોય, આપણે એના તરફ સામે ક્રોધ ભાવ, રાગ ભાવ, દ્વેષ ભાવ ન આવે. તો આ જે આપણે વસ્તુની પર્યાય પલટાતી પર્યાય જોઈએ છે, પણ એનો દ્રવ્યનો સ્વભાવ છે એ લક્ષ્યમાં આવતો નથી. એટલે આપણું જ્ઞાન કેવું કહેવાય? તો અશુદ્ધ જ્ઞાન છે. આપણે બધે ભગવાન આત્મા જણાય, પણ આ બધા ખબર છે કે આ બધા ભગવાન આત્મા છે, પણ આ પુરુષ રૂપે છે, આ સ્ત્રી રૂપે છે, આ બાળક રૂપે છે, એમ ન જાણો તો શું કહેવાય? તમારું જ્ઞાન શુદ્ધ ન કહેવાય. બધા એકચ્યુઅલી કેવા છે? બધા શુદ્ધ ભગવાન રૂપે દ્રવ્ય છે, પણ આપણે કેવી રીતે જોઈએ છે? એમને એના પર્યાય રૂપમાં જોઈએ છે કે આ પુરુષ છે, આ સ્ત્રી છે. એટલે દ્રવ્ય અને પર્યાય, અથવા તો ગુણ અને પર્યાય, અથવા તો ઉત્પાદ વ્યય સહિતનું વસ્તુનું યથાર્થ સ્વરૂપનું જે શ્રદ્ધા સહિતનું જ્ઞાન પણ કેવું? શ્રદ્ધા સાથે સંપૂર્ણ હોવી જોઈએ.
પણ જે પરમાત્માએ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે, તો પરમાત્માના વાણી પ્રત્યે પણ એટલી જ શ્રદ્ધા હોવું જોઈએ. તો એને અહીં શુદ્ધતા કીધી છે. ખ્યાલ આવ્યું બધાને? તે વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ છે શુદ્ધતા. જળ જળ ભાવે પરિણામે, ચેતન ચેતન ભાવે પરિણામે. બરાબર. જળ ક્યારે પણ ચેતન ભાવે ન પરિણમે અને ચેતન ક્યારે પણ જળ ભાવે ન જ પરિણમે. તો એની શ્રદ્ધા થવી જોઈએ કે જળનું સ્વરૂપ આ છે, ચેતનનું સ્વરૂપ આ છે. જો એવી આપણે જો શ્રદ્ધા હોય તો આપણે કોઈ પણ ચીજમાં કરતા બુદ્ધિ આપણી રહે જ નહીં. કરતા બુદ્ધિ ન રહે અને ભોગતા બુદ્ધિ પણ નહીં. મેં આ કર્યું, મને આ થાય છે, મને આ, એ બુદ્ધિ જ ન રહે. જો તમે જડને જડ અને ચેતનને ચેતન સ્વરૂપે જાણો તો. અને જે આપણે નથી જાણતા, કરતા ભોગતા પણ આ કરીએ છીએ પર માને, તો એ શું છે? આપણું અજ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન નથી. અને જો એ આ વસ્તુનું સ્વરૂપ યથાર્થ ભાસે તો આપણે રસગુલ્લામાં, પાઉંભાજીમાં જે આસક્તિ થાય છે, એમાં જે સુખની અપેક્ષા આપણે રાખી જ ન શકીએ. કારણ આ રસગુલ્લો છે એ શું છે? જળ છે. અને જળનો સ્વભાવ કેવો છે? જળ શું છે? જળમાં સુખ નથી. બરાબર છે? એમાં સ્પર્શ છે, ગંધ છે, વર્ણ છે, પણ એમાં સુખ નથી. સુખ કોમાં છે? જીવમાં, ચૈતન્ય દ્રવમાં છે. કારણ જળ સુખ રહિત છે પણ સ્પર્શ સહિત છે. જ્યારે ચૈતન્ય દ્રવ્ય કેવો છે? સુખ સહિત છે. એમાં ચૈતન્ય દ્રવ્યમાં સુખ છે, અનંત સુખ છે, પણ એ સ્પર્શ રહિત છે. એટલે આ વસ્તુનું જે સ્વરૂપ છે એ યથાર્થ ભાત થયું, આપણને સમજ્યું હોય તો શું થાય? યથાર્થ જ્ઞાન થયું કહેવાય. તો એ છે જ્ઞાનની શુદ્ધતા, કે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું ભાસવું. અને આ છે સમ્યક જ્ઞાન. તો આ સમ્યક જ્ઞાનનું પ્રૂફ શું છે? તો એ સંદેહ અને ભય વિનાની તારી દશા કરે. બરાબર છે? જો તારામાં ખરેખર સમ્યક જ્ઞાન પ્રગટ્યું હોય તો હવે તને કોઈ ચીજ પ્રત્યે ભય ન રહે. એટલે બધા માટે આ જે પાઠ છે એ એક જ છે. મહાવીર પરમાત્મા હોય, એમણે જે સાધના કરી, એમને પણ આ જ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી અને ધ્યાન સાધના કરી. અને આપણે પણ મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો વસ્તુનો યથાર્થ સ્વભાવ જાણી અને એની શ્રદ્ધા પર શ્રદ્ધા કરવાની છે. એટલે કેવું છે આ સ્વરૂપ? જ્યાં ખરેખર શ્રદ્ધા થઈ હોય તો આ જ્ઞાન કેવું હોય? એને કીધું છે સંશય, વિભ્રમ અને વિમોહ વિનાનું એ શું છે? જ્ઞાન છે. એકદમ ક્લિયર, નો કન્ફ્યુઝન, વેરી વેરી ક્લિયર. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન હોય, કોઈ ડિસ્ટર્બન્સ હોય નહીં. તો દેવગુરુની યથાર્થ શ્રદ્ધા હોય અને એમના વાણીમાંથી જે ઉચ્ચરેલું હોય એના સ્વરૂપે એને વસ્તુ સ્વરૂપ એટલું ક્લિયર થતું જશે. તે હવે એક વખત વસ્તુ સ્વરૂપ ક્લિયર થઈ જાય તો પછી હવે મારે પુરુષાર્થ કરવાનો જ છે. પણ ફાઇનલી તો કેવડીના જ્ઞાનમાં દેખાયું એમ જ થશે. ઘણા આપણે કહીએ ને, આપણે આટલું બધું પુરુષાર્થ કરીએ છીએ, તો ક્યારે થશે? તો પુરુષાર્થ તો શ્રદ્ધા રાખીને કરવાનો જ છે, પણ સાથે સાથે જ્યારે કેવડીના જ્ઞાનમાં જેમ હશે એમ થશે, એ પણ શ્રદ્ધા સાથે રાખવાની છે. એ શ્રદ્ધાથી પુરુષાર્થ કરવાનો છે. હવે આ થયું શુદ્ધતા. હવે બીજું આવ્યું એકતા. એકતા એટલે હવે વૃત્તિ અભેદ ભાવે નિર્વિકલ્પપણે સ્વરૂપાકારે રહે છે. એ ચારિત્રની લીનતા અથવા તો એકતા. જે વૃત્તિઓ છે એ શું છે? અભેદ ભાવે. બરાબર? અને કેવી રીતે? નિર્વિકલ્પપણે, કોઈ વિકલ્પ રહિત વૃત્તિ પોતાના સ્વરૂપમાં જ ઠરે, ત્યાં જ રમણતા કરે, ત્યાં જ લીનતા કરે.
એ છે ચારિત્રની લીનતા અથવા તો એકતા. હવે જ્ઞાનની શુદ્ધતા થઈ છે, એના કારણે હવે આ જ્ઞાન જે હવે જ્ઞાન પછી જ્ઞાન દર્શન થઈ ગયું, હવે ત્રીજો કયો ચારિત્ર ગુણ આવ્યો. તો આ ચારિત્ર ગુણનું કામ શું છે? રમણતા કરવી. ક્યાં રમણતા કરવી? તો શુદ્ધ સ્વરૂપમાં પોતાના શુદ્ધાત્મામાં જ રમણતા કરવી. એ છે એનું અહીંયા શું છે? એકતા. એટલે જે વૃત્તિ આપણે ઉઠે છે એ અભેદપણે તત્વમાં જ લીન થાય, બીજે ક્યાં એ વૃત્તિ ન જાય, અને ત્યાં એ તત્વમાં જ એ વૃત્તિને લીન થવું જોઈએ. કારણ પર વસ્તુના, પર વ્યક્તિઓના સંયોગ વિયોગ તો થયા જ કરશે, પણ હવે ભલે એ સંયોગ વિયોગ થતો હોય પણ જ્ઞાનીને એનો ડિસ્ટર્બન્સ નથી. કારણ જ્યાં સુધી ભલે કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત થશે, પણ જ્યાં સુધી આયુષ્ય કર્મ છે એટલે અઘાતી કર્મ તો એમને હશે જ, અઘાતી કર્મ હશે જ, એટલે પરના સંયોગ વિયોગ તો થયા જ કરશે, પર દર્શન થશે, પર સંયોગ થશે, પણ અને જ્ઞાન પણ થશે. જ્ઞાન તો કેવળ જ્ઞાનમાં પણ પછી પણ પરમાત્માને 3 લોક 3 કાળનું બધાનું જ્ઞાન થાય, એટલે કેટલું જ્ઞાન હશે તમે વિચાર કરો. આપણે 4 વસ્તુ એક સાથે દેખાય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, પણ એ જ્ઞાન થશે, પણ એની સાથે એ પર આની સાથેનો સંયોગ નહીં થાય, એટલે વિભાવો ઉત્પન્ન નહીં થાય. આપણે દ્રષ્ટાંતથી સમજીએ કે આપણે એક રૂમાલ જોઈએ છે, બરાબર છે? રૂમાલ જોઈએ તો એને 2 રીતે જોઈ શકાય, એક સ્વભાવ દ્રષ્ટિએ અને એક વિભાવ દ્રષ્ટિએ. આ આપણે જે ઉપર સમજ્યા કે વિભાવો નહીં થાય જ્ઞાનીને, કેવી રીતે? તો એ જ વસ્તુ સમજીએ છીએ કે આપણે 2 દ્રષ્ટિથી એને જોઈ શકીએ, એક એનું સ્વભાવ શું છે એ, અને બીજો વિભાવ. તો જો સ્વભાવ દ્રષ્ટિથી જોશો તો તમે રૂમાલ જોશો તો એમાં તમને રૂ દેખાશે, કારણ શેનાથી બનેલો છે આ રૂમાલ? રૂનો બનેલો છે, એટલે સ્વભાવ દ્રષ્ટિથી જોશો તો શું થશે? રૂ દેખાશે. અને હજી તમને સૂક્ષ્મતાથી જોશો તો તાતણા દેખાશે, કે આમ આડા અવળા આમ બધા તાતણાથી એ રૂમાલ બનાવેલો છે. એટલે એ શું છે? સૂક્ષ્મતાથી જુઓ તો રૂ છે, પૂતગલ છે, અને હજી સૂક્ષ્મતાથી જોશો તો એ અજીવ છે, અજીવ દ્રવ્ય છે. તો આ બધું આપણે શું છે? એના સ્વભાવ દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ કે ભાઈ રૂ છે, પૂતગલ છે, અજીવ દ્રવ્ય છે, આ બધી સ્વભાવ દ્રષ્ટિથી છે. હવે આપણે સંયોગ દ્રષ્ટિથી જોઈએ, આપણે 2 દ્રષ્ટિથી જોવાનું કીધું. તો સંયોગ દ્રષ્ટિથી જશે તો શું થશે? પહેલા તો કહેશે કે આ રૂમાલ મારો નથી, એટલે અહીંયા એક સંયોગ તો પતી ગયો. પછી કહેશો આ રૂમાલ મારો નથી, એનો માલિક હું નથી, એટલે આ શું છે? સંયોગ દ્રષ્ટિથી છે. સપોઝ આ મારો રૂમાલ છે તો આ રૂમાલ સાથે સંયોગ થયો હોય એટલે એ તમે કહો કે આ રૂમાલ મારો છે, પણ અહીંયા સંયોગ દ્રષ્ટિએ નથી. હવે જ્ઞાની હશે તો જ્ઞાની એ જ રૂમાલને કેવી રીતે જોશે? તો પરને પર દ્રષ્ટિથી જોશે, સ્વભાવને સ્વભાવ દ્રષ્ટિથી જોશે, અને દેહને શું કહેશે કે દેહને પણ કઈ રીતે જોશે કે આ દેહ પણ મારો નથી, એ શું છે? મારો પડોશી છે. આને રૂમાલને કઈ રીતે જોશે કે આ પૂતગલથી બનેલો છે, આ અજીવ દ્રવ્ય છે, બરાબર? એવી રીતે એ રૂમાલને જોશે, અને દેહને જોઈને શું કરશે કે આ દેહ પણ મારો નથી, એનાથી મારો શું છે? ભેદ છે ટોટલી, એટલે આ દેહ પણ મારો પાડોશી છે. એટલે આ આપણે કહીએ તો વિભાવ દ્રષ્ટિથી કહીએ તો શું કહીએ કે આ રૂમાલ મારો છે. સ્વભાવ દ્રષ્ટિથી કહેશું તો કહેશે કે આ રૂમાલ રૂનો બનેલો છે, તાતણાથી બનેલો છે. અને વિભાવ દ્રષ્ટિથી છે કે આ મારો છે, કે આ ફલાણાનો છે, કે આ કુસુમનું છે, કે આ કેતનનું છે. આ શું થયું? વિભાવ દ્રષ્ટિ છે. તો એટલે આ જે આપણે અહીંયા શું સમજવાનું છે? એકતા. તો આત્મામાં વૃત્તિઓની અભેદતા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શું છે?
અભેદતા છે. હા, એટલે બેઝિકલી આપણને આ જે પર ભાવો છે, પર ભાવોમાં શુભ ભાવો પણ આવશે, અશુભ ભાવો પણ આવશે. એ શુભાશુભ ભાવોને છોડી શુદ્ધ ભાવોમાં સ્થિર થવું, એ છે એકતા. આત્મામાં રમણતા કરવી, એ છે એકતા. સંસારી જીવની જે આત્મ પરિણતિ હોય એ શું હોય? ચારિત્ર મોહના કર્મથી પ્રભાવિત હોય છે. એટલે એની વૃત્તિઓ શું છે? રાગ, દ્વેષ, મોહ. એ શું છે? ઓલવેઝ એની વૃત્તિઓ પંચેન્દ્રિયના વિષયોમાં, એટલે કામ ભોગની કથા છે, કામ ભોગની પ્રવૃત્તિ છે, એમાં જ રમણતા કરતી હોય છે. બરાબર છે? એમાં જ પ્રવૃત્તિ છે. અને હવે અહીંયા કીધું છે કે એમાંથી પાછા વળી, એ વૃત્તિઓમાંથી પાછા વળી શુદ્ધ આત્મ સ્વરૂપમાં વૃત્તિને સ્થિર કરો અને ત્યાં રમણતા કરવી, એ છે એકતા. જે આપણે કહીએ તો સમ્યક ચારિત્ર છે. શું કીધું? વૃત્તિઓ જે આપણી રાગ, દ્વેષ, બાહ્ય પરભાવમાં જે જાય છે, ત્યાંથી કાઢી ને કામ ભોગાદીમાં પ્રવર્તે છે, ત્યાંથી કાઢી, ત્યાંથી પાછા વળી શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર કરવું, રમણતા કરવી, એ શું છે? એકતા છે, અથવા સમ્યક ચારિત્ર છે. એટલે આ એકતા એટલે કોઈ પણ પ્રસંગ, આપણે સંસારમાં રહીએ છીએ તો પ્રસંગ તો થતા રહેશે. વી હેવ ટુ ઓલ્સો અટેન્ડ ધ ફંક્શન્સ. ઘરમાં કોઈ પ્રસંગો થતા રહે, તો એ પ્રસંગોમાં કેવી રીતે રહેવાનું છે? તો તાદાત્મ્યતા વગર માત્ર જ્ઞાતા દ્રષ્ટા સ્થિર ભાવ રાખવાનું છે. એટલે જે પ્રસંગો તો બનવાના બન્યા કરે, તમારું જે ચલો ફરજ પણ છે એ પણ તમે નિભાવી રહ્યો છો, પણ કેવી રીતે? એકદમ કહીએ ને, જરા પણ એમાં ઇન્વોલ્વમેન્ટ થયા વગર સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવે એમાં સ્થિર થવાનું છે. તો આ આપણું શુદ્ધતાપતિ. પછી આપણી એકતાપતિ, એટલે ચારિત્રમાં લીનતા કરવાની, આત્મ સ્વરૂપમાં લીનતા કરવું, એ પત્યું. હવે આવે છે વીર્ય. એટલે વીર્ય માટે અહીંયા શું વર્ડ વાપરેલું છે? તીક્ષ્ણતા. બરાબર છે? તો વીર્ય ગુણની તીક્ષ્ણતા કે જ્ઞાનની શુદ્ધતાના કારણે ચારિત્રની એકતા આત્મામાં છે. એટલે જ્ઞાનનું સ્વરૂપ એટલું શુદ્ધ થયું છે કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં આત્મામાં રમણતા કરી રહ્યો છે. કે કર્મ, હવે જ્યારે કર્મનો ઉદય આવે તો એ કર્મના ઉદયમાં સંસારી જીવ શું થાય છે? ફસાઈ જાય, એટલે તણાઈ જાય. એનું જે પણ હોય એ પ્રમાણે એના રાગ અને દ્વેષ થાય. પણ સાધક જીવ હોય એ કર્મના ઉદયમાં દ્રષ્ટા ભાવ રહે, અને એટલે જેને કહેવાય જ્ઞાનધામ. કર્મના ઉદયમાં ફેર નથી, પણ એટલે તમને ખ્યાલ આવે ને, દ્રષ્ટા ભાવ અને જ્ઞાનધાર આપણે જેને કહીએ છીએ. કે કર્મનો તો જે પ્રમાણે ઉદય આવતો હતો, ચાલતો હતો, એ પ્રમાણે એક પછી એને ક્યારે અનિષ્ટ, ઇષ્ટ, જે પણ સંયોગ હોય એ પ્રમાણે એને પ્રતિકૂળ, અનુકૂળ પરિસ્થિતિ એને આવ્યા કરે, કારણ એ પ્રમાણે પૂર્વ કર્મો છે. પણ આપણે શું કરીએ છીએ? એ કર્મોના ઉદયમાં જેવી રીતે ઇષ્ટ, અનિષ્ટ, અનુકૂળ, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એમાં આપણે તણાઈ જઈએ છીએ, એમાં આપણે એકત્વ કહીએ છીએ. મને આમ થયું, મને આ થયું, મને આમ નહીં થયું, એમાં તણાઈ જઈએ છીએ. જ્યારે જ્ઞાની હોય છે એવા જ પરિસ્થિતિમાં એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ રહે. એના કર્મના ઉદય તો આવશે. મહાવીર સ્વામીના ઘણા કર્મોનો ઉદય આવ્યા, પણ એમાં એ ભૂખતા નહીં રહ્યા. એમણે શું કર્યું? માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહ્યા. એટલે એનાથી શું થાય? ઓફકોર્સ આપણે એ એન્ડનું તો ન આવે, પણ આસ્તે આસ્તે આપણે કેળવતા જઈએ આ જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહો, સાક્ષી ભાવ કહો, તો એ શું થાય? એનાથી પ્રવૃત્તિમાં પાપાચાર આસ્તે આસ્તે ઘટતા જાય. એટલે આ પહેલાની વાત છે. અને એટલે આવશે હવે તીક્ષ્ણતા, ત્રીજી વાત. તો તીક્ષ્ણતા એટલે શું? એમાં વન ઇઝ જોઈનિંગ અને બીજું છે કન્ટિન્યુઇંગ. તમે જોઈન કર્યું આત્મામાં, પણ તરત તમે એમાંથી બહાર નીકળી ગયા, પાછા તમે તમારો ઉપયોગ બહાર ગયો, તો એ નહીં. એક વખત અંદર તમારો ઉપયોગ, તમારી આત્મ સ્વરૂપ સાથે તમારું જોઈનિંગ થયા પછી એમાં જ શું કહેવાય? એમાં તમને
કન્ટિન્યુ કરવાનું. એટલે એક આત્મામાં જોડાવું અને પછી જોડાયેલા રહેવા માટે તમને ફોર્સ જોશે, નહીં તો તમે પાછા પરભાવોમાં ચાલ્યા જશો. તો એ જે ફોર્સ છે એ છે વીર્ય. વીર્ય જે નામ આપેલું છે એ. જ્યારે આપણું શું હોય છે? આપણું વીર્ય સંસારમાં વપરાય છે. આપણી પાસે પણ એ ફોર્સ તો છે, કરવાની શક્તિ છે, પણ શું એ સંસારમાં વપરાય છે? જ્યારે પ્રભુ આપનું વીર્ય કશાયમાં તો કેવું નપુંસક બની જાય છે. પ્રભુનું વીર્ય કેવું છે? આત્મકલ્પ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે, પણ વિષય કશાના ભાવોમાં એ નપુંસક બની જાય છે. એટલે કશાયમાં જરા પણ કર્મ હોય એમાં પણ તમે અબંધ જ રહો છો. એટલે એનાથી શું થાય? અબંધ રહો એટલે કર્મ કોઈ આવે જ નહીં. એટલે સંવર થાય, અને સંવર ભાવમાં હે પ્રભુ તમે એટલા સ્થિર રહો છો કે જે કર્મો ઓલરેડી સત્તામાં પડ્યા છે એને પણ તમે ઉખેડીને બહાર ફેંકી દો છો. એટલે કે નિર્જરાના માર્ગમાં આગળ વધો છો. એટલે ગણેશજી કહે છે કે પ્રથમ તો તું સંવરની મહેનત કર. એટલે શું સંવર? એટલે બીજા તમને હવે બીજા કશાય ભાવને તું એન્ટરટેન ના કર. એ ન એન્ટર થાય તારા ટેરિટરીમાં એનું તું ખાસ ખ્યાલ રાખ. એટલે પ્રથમ તું સંવરની મહેનત કર, અને પછી વીરની તીક્ષ્ણતા એવી છે કે અહીં લખ્યું ભાવતા દાત્મ્યતા શક્તિ ઉલ્લાસથી. એટલે હવે તાદાત્મ્યતા ક્યાં થાય? આત્મામાં જ થાય, પરમાં નથી થતું. એવો ઉલ્લાસ હવે વર્તે છે. પછી આ છે ને બીજી લાઈનમાં ભાવતા દાત્મ્યતા શક્તિ ઉલ્લાસ હતી, કે કેવો હવે તને ભાવ વર્તે છે આનાથી? તો તારા ભાવ હવે આત્મા સ્વરૂપમાં જ રહે છે. બાર પંચેન્દ્રિયના વિષયોમાં, બાર સંસારમાં જતા નથી, એવી તીક્ષ્ણતા વરસે છે. બરાબર છે? અને એનાથી ફળ શું મળે છે? તો સંતતિ યોગને તું ઉચ્છેદે છે. સંતતિ યોગ એટલે કર્મ સંતતિ. એટલે તમે એક કર્મ બાંધો, એનો ઉદય આવે ત્યારે પાછા રાગ દ્વેષ કરો, પાછું બીજું કર્મ બંધાય, પાછો એ ઉદયમાં આવે, પાછા રાગ દ્વેષ કરો, પાછું કર્મ બંધાય. એટલે એ કર્મની સંતતિ જે ચાલુ જ રહે, એ આનાથી શું થાય? કર્મની સંતતિને તું ઉચ્છેદે. એટલે કર્મની નિર્જરા તો તું કરે જ, પણ કર્મ સંતતિને ઉચ્છેદે એટલે મૂળથી જ એ કર્મનો તું નાશ કરી દે. હવે જે કન્ટિન્યુઅસ કર્મની ધારા ચાલુ રહે છે, જે આવે પાછા ઉદયમાં આવે, પાછા આપણે નવો કર્મ બંધ કરીએ, ઉદયમાં આવે ત્યારે રાગ દ્વેષ કરીને પાછો આવે, એ જે સંતતિ ચાલે છે એને તો તું મૂળથી જ ઉચ્છેદ કરે છે. અને એના માટે પ્રથમ તને શું કરવાનું છે? સૌથી પ્રથમ તો મિથ્યાત્વનો નાશ કરવાનું કાર્ય કરવાનું છે. અને એ મિથ્યાત્વનો નાશ કેવી રીતે થાય? તો તારું જે તત્વ શ્રદ્ધાન છે, વસ્તુનું મૂળ સ્વરૂપ છે, એ તત્વનું શ્રદ્ધાન એના ઉપર એ શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. તો એના માટે પ્રથમ શ્રદ્ધાન પાકું કર. એના વગર બધું જ નકામું છે. તો આ આપણે આ જોઈએ તો પાછું એક વખત જોઈ લઈએ. એટલે આ જે ત્રણ ચીજો બતાવી છે, બરાબર છે? શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા. તો પ્રથમ લાઈનમાં વસ્તુ નિજ ભાવ અવિભાસ નિકલંકતા, જે શુદ્ધતા માટે બતાવે છે. પછી પરિણતિ વૃત્તિતા કરી અભેદે, કે તારી વૃત્તિઓની પરિણતિ જે છે
એ અભેદ રૂપે સમ્યક દર્શન જ્ઞાન અભેદ રૂપે તું તારા આત્મ સ્વરૂપમાં સ્થિર કર. એ શું છે? એકતા છે. અને પછી ભાવતાદાત્મતા શક્તિ ઉલ્લાસથી, કે આ આત્મામાં જે વીર્ય શક્તિ છે, તાદાત્મ ભાવથી રહેલી વીર્ય શક્તિનો જે ઉલ્લાસ છે, એને જ અહીંયા શું કીધું છે? તીક્ષ્ણતા કહી છે. એટલે આ ત્રણેયથી એકતા, શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા, એનાથી શું થાય છે? ફળ શું મળે છે? તો તારા કર્મ સંતતિને તું છેદે છે, એની નિર્જરા કરે છે. એટલે પેલા પરમાત્મા સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરવું? તો એના આ ત્રણ વસ્તુ બનાવી અને એનું ફળ શું આવે છે એ ત્રીજી લાઈનમાં બતાવ્યું, બીજી લાઈનમાં છેલ્લે બતાવ્યું. હવે ત્રીજો મંતવ્ય હવે પાછા આના જ અર્થ પાછા આ ત્રણના જ પાછા બીજી રીતે અર્થ બતાવશે ત્રીજી ગાથામાં. બીજી ચોથી ગાથા સુધી બતાવશે, પણ આપણે આજે ત્રીજી ગાથા સુધી થશે. દોષ ગુણ વસ્તુનો લખીય યથાર્થતા, લહી ઉદાસીનતા અપર ભાવે, ધ્વંસી તજન્યતા ભાવ કરતાપણું, પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. એક વખત પાછું બોલું છું. દોષ ગુણ વસ્તુનો લખી યથાર્થતા, લહી ઉદાસીનતા અપર ભાવે, ધ્વંસી તજન્યતા ભાવ કરતાપણું, પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. એટલે વસ્તુના ગુણ દોષની અર્થ વાંચું છું. વસ્તુના ગુણ દોષની યથાર્થતા જાણીને, પર ભાવથી ઉદાસીત થઈને અને તદ્દ ઉત્પત્તિ સંબંધે થયેલ એટલે કે પૂતગલના સંબંધથી થયેલા વિભાવ કર્તૃત્વનો નાશ કરીને, હે પ્રભુ, આપ પોતાના પરમ શુદ્ધ સ્વભાવમાં જ રમણ કરી રહ્યા છો. પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. એટલે આ જે ત્રણ આપણે શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતા, આ ત્રણ વાતનો જ અલગ પાછું બીજી રીતે એમણે આ સમજાવેલું છે એક એક આમાં. તો એ આપણે જોઈએ. એટલે આજે પેલા ગાથામાં કે છે કે પ્રભુ તમે આવા છો અને પછી તમે આવા કેવી રીતે થયા છો. તો એ આ બીજી ત્રીજી ચોથી ગાથામાં આ ત્રણ અક્ષરથી એ ત્રણ શબ્દથી સમજાવેલું છે. અને એ ત્રણ શબ્દના અલગ અલગ રીતે અર્થો કરેલા છે. એટલે આપણે જોઈએ કેવી રીતે. જો પેલું છે દોષ ગુણ વસ્તુનો લખીય યથાર્થતા, એ આવશે શુદ્ધતા માટે, એટલે શ્રુત જ્ઞાન. પછી લહી ઉદાસીનતા અપર ભાવે, ચારિત્ર માટે, ચારિત્રની એકતા. અને ધ્વંસી તજન્યતા ભાવ કરતાપણું, એ વીર્ય. અને એનું ફળ તું સાથે પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. આપણે એટલું કરીએ અને પછી 4, 5, 6 પછી તો છે જ નહીં વધારે. તો હવે પેલું શું છે? દોષ ગુણ વસ્તુનો લખી યથાર્થતા, એટલે કે વસ્તુના જે ગુણ અને દોષ છે એ તમારા જ્ઞાનમાં યથાર્થપણે ભાસે છે. હવે અહીંયા ગુણ અને દોષનું કેવી રીતે લીધું છે એ જોજો. અહીંયા સપોઝ જડ લઈએ, જડ અજીવ વસ્તુ, જડ પૂતગલ લે તો એ કે એમાં પૂજબલમાં સ્પર્શ ગુણ, સ્પર્શ રંગ, સ્પર્શ રસ ગંધ અને વર્ણ રહેલા છે. તેમાં એ સ્પર્શ સહિત છે, બરાબર છે. તો એ ગુણ છે. પણ એટ ધ સેમ ટાઈમ એ સુખ રહિત છે. જળમાં કોઈ સુખ ના હોય. એટલે મેં ત્યાં રસગુલ્લાનું એક્ઝામ્પલ આપ્યું કે આપણે રસગુલ્લામાં આપણે જે સુખ બુદ્ધિ જે કરીએ છીએ એ અજ્ઞાન છે, કારણ એ જળ છે. અને જળમાંથી આપણે સુખ બુદ્ધિ મેળવવાનો ટ્રાય કરીએ છીએ, તો એ અજ્ઞાન છે. તો અહીંયા જળ માટે એ સ્પર્શ સહિત છે ને, સ્પર્શ છે, રસ છે, મીઠો છે, ગંધ છે, સુગંધ છે, વર્ણ છે, સફેદ છે, સ્પર્શ સહિત છે. એ ગુણ પણ કેવો છે? એ સુખ રહિત છે, એનો દોષ છે.
એટલે હકીકતમાં અહીંયા દ્રવ્યનો જે સ્વભાવ છે, જડનો જડ માટે શું સ્વભાવ છે, ચેતન દ્રવ્યનો જે શું સ્વભાવ છે એની જ અહીંયા વાત કરી દે છે. શું સ્વભાવ છે એ જ. હવે ચેતન કેવો છે, આ પૂતગલનો એટલે જડની વાત થઈ કે સ્પર્શ સહિત છે, એનો ગુણ છે, સુખ રહિત છે, એનો દોષ છે. એનાથી એક્ઝેક્ટલી અપોઝિટ ચેતન. તો ચેતન શું છે કે સ્પર્શ રહિત છે, અરૂપી છે, એને સ્પર્શ વર્ણગંધ સ્પર્શ રસ નથી, એટલે સ્પર્શ રહિત છે, એનો દોષ છે. પણ આપણે શું કે આત્મા તો અનંત સુખમય છે, એટલે સુખ સહિત છે એનો ગુણ છે. એટલે એ એંગલથી અહીંયા ગુણ અને દોષની વાત કરેલી છે. બરાબર છે. એટલે હવે રોંગ ઇક્વેશન્સ રાખવાના જ નહીં. જો આ વસ્તુ આપણને બરાબર સેટ થયેલું હોય તો રોંગ ઇક્વેશન રાખવાના જ નહીં. એટલે આપણે જોઈએ તો મેંગો ખાઈએ તો એમાં ગુલાબજામનો સ્વાદ આવે ખરો? મેંગો પણ મીઠો છે, આંબો પણ મીઠો છે, ગુલાબજામ પણ મીઠો છે, પણ આપણે એકબીજાનો સ્વાદ એક્સપેક્ટ કરીએ ના. આપણે ખબર જ છે કે ભાઈ મેંગોનો સ્વાદ મેંગો જેવો, ગુલાબજામનો સ્વાદ ગુલાબજામ જેવો. એવી રીતે કોઈના ગુણદોષ એટલે કોઈના ગુણ યાદ રાખવા, દોષ યાદ ન રાખવા એમ નહીં. અહીંયા આપણે જે દર વખતે ગુણ દોષ કરીએ છીએ એવી રીતે ગુણ એટલે એનો જે સ્વભાવ શું છે એ યાદ રાખો. એમાં વસ્તુનો જે સ્વભાવ આ છે અને વસ્તુનો વિભાવ આ છે, એવી રીતે ધ્યાનમાં રાખવાનું છે કે એટલે સ્વ અને પર, સ્વભાવ અને વિભાવ. વિભાવ એટલે બધું પરભાવ અને સ્વભાવ એટલે શું, એનો સ્વભાવ. એટલે એ બરાબર તમારા જ્ઞાનમાં છે. હવે કોઈનો પલટાતો જ્યારે આપણે ભાવ જોઈએ, એ સ્વભાવ તો શું હોય, સ્થિર હોય. પણ જ્યારે પલટાતો ભાવ જોઈએ, જેમ કે પાણીનો દ્રવ્ય સ્વભાવ શું છે, શીતલ છે, પણ જ્યારે આપણે એને ઉષ્ણતા આપીએ છીએ તો એ શું થાય છે, એકદમ ગરમ થઈ જાય છે. એના પછી આપણે ઉષ્ણતા એને ખસાવી લઈએ અને એમ જ પાણી પડ્યું હોય તો શું થાય, આસ્તે આસ્તે એ ગરમ ઓછું ગરમ થતા ઠંડુ થતું જાય છે. એટલે આ ગરમ થવું પછી ઓછું ગરમ થવું એ બધું શું છે, એનો પલટાતો ભાવ છે, પર્યાય છે. ને પાછું એ મૂળ સ્વભાવ ઓરિજિનલ જે એનું છે શીતળ, એ સ્વભાવમાં આવી જાય છે. પણ આપણે હવે એટલે કોઈનો પલટાતો ભાવ જોઈએ તો શું ખ્યાલ આવે કે આ તો એનો પર્યાય છે. બાકી દ્રવ્ય સ્વભાવે એ પણ હવે વ્યક્તિની વાત કરીએ તો જેવો મારો સ્વભાવ છે એવો જ એનો સ્વભાવ છે. કોઈને આપણે પલટાતો જોઈએ કે આને કેટલો હમણાં ક્રોધ આવે છે, કેટલો દ્વેષ આવે છે, તો એ શું છે, એ એનો પલટાતો ભાવ છે. દ્રવ્ય સ્વભાવે તો એ પણ શુદ્ધ આનંદમય જ્ઞાનમય એવો દ્રવ્ય છે. હું પણ એવો જ દ્રવ્ય છું. એટલે દ્રવ્ય સ્વભાવે મારા જેવો જ એ છે. પણ બહુ જ મિથ્યાત્વ વર્તતું હોય, અનંતાનુબંધી, એટલે એની હમણાં એવી કન્ડિશન છે કે ખૂબ જ મિથ્યાત્વ ભાવમાં છે, અનંતાનુબંધી કશાય છે. અનંતાનુબંધી કશાય ક્રોધ માન માયાલોભ અનંત સંસારનો અનુબંધ કરાવે એને અનંતાનુબંધી કશાય કહેવાય. આપણે પહેલા જોયું છે કે જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધાના કશાયો અનંતાનુબંધી જ હોય છે. આપણા બધાને એમાં ભલે તરતમ્યતા હશે ભાવમાં, પણ આપણા હમણાં કશાય બધા એવા જ છે. તો એવો ભલે કોઈ હોય કે પણ ગાઢ મિથ્યાત્વી હોય અને એકદમ ચીકણા અનંતાનુબંધી કશાય ઉછળતા હોય તો પણ અત્યારે એ શું છે, પર્યાય છે. પણ અત્યારે એનો દ્રવ્ય સ્વભાવ શું છે, અત્યારે પણ જ્યારે આટલા ક્રોધમાં છે ત્યારે કશાય ભાવમાં, ત્યારે પણ દ્રવ્ય સ્વભાવ તો એનો શુદ્ધ સિદ્ધ સ્વભાવી જ છે. તો આ જો ભાવ તમને એના પ્રત્યે આવે, સામે કોઈ તમારી સાથે તમારું અપમાન કરી રહ્યું છે, તમારો દ્વેષ ભાવ કરી રહ્યો છે બધાની સાથે, તો આપણે એના પર કેટલો ગુસ્સો આવી જાય જો આવી રીતે કોઈ કરે. પણ જો એનો સિદ્ધ સ્વભાવ આપણી સામે આવે તો આપણા ભાવ બદલાઈ જશે અને એના પ્રત્યે ઉદાસીન ભાવ થશે કે ભલે હમણાં એને થઈ આવ્યું છે ક્રોધ, પણ એ તો પર્યાય છે અને પર્યાય તો કેવી પલટાતી છે, 1 સેકન્ડની છે. પર્યાય કાયમ રહેતી જ નથી. કાયમ શું છે, ધ્રુવ સ્વભાવ રહેવાનું છે.
તો એને એ ધ્રુવ સ્વભાવ તો શું છે? સિદ્ધ સ્વભાવી છે. તો આ ભાવ જો તમને આવે એના સામે, તો તરત તમારી રિએક્શન પણ બદલાઈ જશે, એના પ્રત્યે ઉદાસીન ભાવ થશે. તો આ જ્ઞાનની શુદ્ધતા છે. અને જેવી રીતે આવી જ્ઞાનની શુદ્ધતા થાય તો ચારિત્રમાં, પછી બીજી લાઈન શું છે? દોષ ગુણ વસ્તુનો લખીય યથાર્થતા. બરાબર સમજ્યા? હા, વસ્તુના ગુણ દોષની યથાર્થતા જોઈને આપણે સમજ્યા. પછી લહી ઉદાસીનતા અપર ભાવે, કે પર ભાવથી તું શું થાય? તું ઉદાસીન થઈ. એટલે હવે આપણે પર ભાવથી તમે ઉદાસીન થઈ જાઓ એટલે શું થાય? તમે ક્યાં ગયું? હવે એટલે અપર ભાવે, અહીંયા અપર ભાવે એટલે શું? અપર એટલે પર ભાવ. આપણે વારે વારે આ વર્ડ યુઝ કરી છે, પર ભાવ, પર ભાવ બીજાને. તો અપર ભાવ એટલે શું થશે? આત્મભાવ. પર ભાવના અપોઝિટ અપર ભાવ. જે પર નથી તે અપર એટલે નિજ સ્વભાવ. જે આપણે કહીએ છીએ નિજ સ્વભાવ, એને જ અહીંયા એમણે વર્ડ યુઝ કર્યું છે અપર ભાવ. તો એ શું કરે? અપર ભાવે રે, આત્મભાવે રે, એટલે જ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રે. એટલે હવે રાગ દ્વેષ તમને ઉત્પન્ન થતા જ નથી, એવી સ્વરૂપની પકડ છે. અને જો ચારિત્ર મોહના વશ રાગ દ્વેષ ઉત્પન્ન પણ થઈ જાય, આમ તો તમને રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી જ્યારે અપર ભાવ હોય ત્યારે, પણ હજી ચારિત્ર મોહનીય કર્મ પડ્યું છે, સંપૂર્ણ ક્ષય થયો નથી, પૂર્વ સંસ્કાર છે, એટલે ક્યારે રાગ દ્વેષ થઈ પણ જાય તો પણ એ રાગ દ્વેષ પ્રત્યે પણ એ દ્રષ્ટા ભાવે કે આ રાગ મારામાં આવી રહ્યો છે, આ દ્વેષ મારામાં આવી રહ્યો છે, પણ એ મારા નથી, હું એનો માત્ર દ્રષ્ટા છું. એટલે મુનિ હોય તો મુનિ એટલે શું? છઠ્ઠા ગુણસ્થાનથી. એમને તો અનંતાનુબંધી કશાય, 4 ચોકડી છે ને, અનંતાનુબંધી કશાય, અપ્રત્યાખ્યાન વરણ, પ્રત્યાખ્યાન વરણ અને સંજ્વલન કશાય, 4 કશાય છે. તો મુનિને અનંતાનુબંધી કશાય તો હોય જ નહીં, અપ્રત્યાખ્યાન વરણ કશાય તો હોય જ નહીં, પણ જે સંજ્વલન, જે છેલ્લા પ્રયત્ન કશાય, એટલે એકદમ લાઈટ કશાય. કેવા? કે પાણીના ઉપર આપણે લાઈન એક દોરીએ તો અને તરત એના ઉપર બીજું પાણી આવી જાય એટલે તરત નીકળી જાય, એટલા લાઈટ એ કશાયની સ્થિતિ. તો એના કશાય હો તો પણ એના પણ તમે એટલા જાગૃત હો કે એના પ્રત્યે પણ તમે ઉદાસીન થઈ જાઓ. એ દ્રષ્ટિએ અહીંયા ઉદાસીન કીધું છે. એટલે પ્રથમ તો ઉદાસીન ભાવ એટલે તમે હવે અપર ભાવમાં એટલે સ્વભાવમાં જ રહેશો, કે એટલે કોઈ પણ પ્રસંગ થાય તો રાગ દ્વેષ સપોઝ થઈ ગયું તો પણ કોઈ પ્રસંગ થયો પણ પૂર્વ સંસ્કાર છે એટલે થોડો વિકલ્પો પણ થયા, થોડા રાગ દ્વેષ પણ થયા, પણ એ વિકલ્પની અંદર સહેજ પણ જો પ્રીતિ અપ્રીતિ થતી નથી. બરાબર છે? દ્રષ્ટા ભાવ જ રે. પૂર્વ સંસ્કાર વશ ત્યારે રાગ દ્વેષ પ્રીતિ અપ્રીતિ થાય પણ એના પ્રત્યે પણ એ દ્રષ્ટા ભાવે જ રહે છે. અને એનાથી શું થાય છે કે જે ઔદયિક ભાવ, ક્રોધ મોહની, ચારિત્ર મોહનીય કે માન ચારિત્ર મોહનીય જે આવવાના હતા એ શું થાય? એને આવવા ન દે, એન્ટ્રી જ કરવા ન દે. એટલે ઔદયિક ભાવને નિષ્ફળ કરે અને પરમ નથી આવતો. આવે છે બધાને અવાજ ભાઈ? હવે એમ પણ પતવા જ આવ્યું છે, 2-3 મિનિટમાં પતી જશે. ચલો પતી ગયો. હા, તો હા, આ ઔદયિક બધા ભાવો આપણે કહીએ છીએ ને, ઔદયિક ભાવો, ક્ષાયોપશમિક ભાવો, ઔપશમિક ભાવો, અને છેલ્લું જે સૌથી ઉત્તમ ભાવ છે કયું છે? પરમ પારિણામિક ભાવ. બરાબર છે? તો એ પરમ પારિણામિક ભાવનું એ અવલંબન લે છે. ઔદયિક ભાવને તો થતા જ નથી, ઔદયિક ભાવને ગણકાતા જ નથી. એટલે આપ ઔદયિક ભાવે આપ રહો છો, પણ કેવી રીતે રહો છો? વસ્તુ તરફ દ્રષ્ટિ કરીને ઉદાસીન રહો છો. એટલે તમે વસ્તુ તરફ કરીને ઉદાસીન ત્યાં રહી
અને તમારી દૃષ્ટિ ક્યાં હોય છે? આત્મા તરફ જ તમારી દૃષ્ટિ રહે છે. તો આ થયું બીજી લાઈન. આપણે આટલી ગાથા કમ્પ્લીટ કરીએ. શું કહે છે? પર ભાવથી ઉદાસીન થઈને. લહી ઉદાસીનતા અપર ભાવે, એટલે પર ભાવો છે એના પ્રત્યે ટોટલી ઉદાસીન રહી અપર ભાવે એટલે પોતાના જ આત્મભાવમાં રહો છો. અને ત્રીજી લાઈન છે, ત્રીજી લાઈનનો પહેલો અર્ધો ભાગ, ધ્વંસી તજ્જન્યતા ભાવ કરતા પણ, એટલે જે હવે પરભાવના કરતા નથી. તમે હવે જે પણ પરભાવ તમને છે એના તમે હવે કરતા ભોગતા રહેતા નથી, એના માત્ર દ્રષ્ટા ભાવ રહો છો. જો ક્યારેક રાગ દ્વેષ થઈ જાય પૂર્વ સંસ્કારના લીધે, તો એના તમે કરતા ભોગતા રહેતા નથી, માત્ર તમે દ્રષ્ટા ભાવ રહો છો. એટલું તમારું જ્ઞાન હવે સ્ટ્રોંગ થઈ ગયું છે કે પરભાવના સમય પણ પરભાવના કે આ મારા આવે છે, મારામાં રાગ દ્વેષ, આ પણ ત્યાં સુધી પહોંચે છે, પણ આ હું જોઈ રહ્યો છું કે આ રાગ આવી રહ્યો છે, રાગ જઈ રહ્યો છે, ક્રોધ આવી રહ્યો છે, ક્રોધ જઈ રહ્યો છે, એવા ભાવના દ્રષ્ટા તમે રહો છો. રાગ કાલે રાગના દ્રષ્ટા, એટલે પર ભાવના અકર્તા રહો છો. અને માત્ર આત્મામાં જ રમણતા કરો છો. એથી શું થાય છે? ધ્વંસી તજ્જન્યતા ભાવ કરતા પણ, કે તમે એનાથી શું થાય છે? ધ્વંસી એટલે એને ભેદે છે, છોડે છે. કોને? તજ્જન્યતા વિભાવોને ભેદે છે, કર્મને છેદે છે. અને એનાથી શું થાય છે? પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે, કે એટલે તું કાં તો નિર્વિકલ્પપણે આત્મામાં રમણતા કરે છે, અને પર વ્યવહાર વખતે, એટલે બે ચીજો છે, આઈધર તું કાયમ આત્મામાં જ રમણતા કરે છે, અને અથવા તો ચલો સંસારમાં છે હજી તને પર વ્યવહાર કરવો પડે છે, તો એ વખતે તું કરે છે બધો વ્યવહાર, પણ કેવી રીતે? જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ રહીને. એટલે એ શું છે? આત્મભાવ છે. એટલે તું બધા જ સમય જાગૃત હોય કે સૂંધો હોય, તારો આત્મભાવમાં જ તું રમણતા કરતો રહે છે. તો અહીંયા આપણે બે પહેલી, બીજી, ત્રીજી ગાથા કમ્પ્લીટ કરી. 4th, 5th, 6th, 7th, 8 એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. હવે તો નાની છે આ પહેલી, બીજી, ત્રીજી ગાથાઓ જ મોટી છે. આ તો નાની છે, ચોથી પાંચમી. એટલે ચોથામાં હજી આવશે પાછું શુદ્ધતા, એકતા, તીક્ષ્ણતા, એ પાછું આવશે. તો નેક્સ્ટ ટ્યુઝડે. જય જિનેન્દ્ર બેન. જય જિનેન્દ્ર. તો જય જિનેન્દ્ર, થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ વીક આપણે મળશું. ઓકે, જય જિનેન્દ્ર. જય તમને લોકોને કન્ફ્યુઝન થયું કે સમજ પડી? સમજ પડી. સમજ પડી. થોડું બીજી વખત સાંભળીશ એટલે બરાબર સમજાશે. હજી થોડું ઉપરથી ગયું છે. હા, પણ થોડુંક આ ટોપિક જ એવું છે, શુદ્ધતા, એકતા, તીક્ષ્ણતાનું. હવે ચોથા ગાથામાં પાછું એ જ આવશે. પછી પાંચમી થી આ 3 ગાથામાં આપેલું છે પાછું. એ કેવી રીતે મને હું પ્રાપ્ત થશે એ 5માંથી આવશે. ઓકે, ઓકે, ચલો, જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, થેન્ક યુ. થેન્ક યુ.